એવું તો શું હશે આમાં? ગીતાનો નિર્ણય એટલે નહીં, બહુ જ સ્પેશિયલ નિર્ણય છે એવું કીધું તું એણે. શું હશે આમાં? ભગવાન, આમાં ગમે તે હોય, બસ એમાં ગીતાનો પ્રેમ જ હોય. એવું ના થાય કે આ જોઈને મને દુઃખ થાય કે ગીતા મારાથી દૂર કેમ જતી રહી. એવું ક્યારેય ના થાય. હું પહેલી પત્નીની હત્યા જીણે કરી એ હત્યારાનો ફોટો કારમાં છે? હા ભાઈ, એ કારમાં જ છે. ભાઈ પ્લીઝ જલ્દી જઈને કારમાં જુઓ ને. હે? ખબર નહીં અંદર કોનો ફોટો હશે. એ બેના જોવા માટે કાર તો હોવી જોઈએ ને. પેલો પીએ પાર્ટી ઓફિસ લઈને જ જોશે. તાર દડીએ જ કોક લાવવાનું કીધું છે એટલે અર્જન્ટલી તો નહીં કહેવાય કે કાર લઈને આવો તમે. થોડી રાહ જોવી પડશે હવે. અચ્છા, હું મહેરબાની કરીને તમે બંને તો કંઈક કરો. એમાં કોનો ફોટો છે આપણને ખબર નથી. જો એ ફોટો મારા પતિએ એકવાર જોઈ લીધો તો મને લાગે છે કે મારી કહાની હંમેશા માટે ખતમ થઈ જશે. મારી ઓંખ પણ ચાંદની ફરકી રહી છે. ટેન્શનમાં હું કરું કોઈ સમજાતું નહીં. જીજાજીના હાથમાં ફોટો નહીં આવવા દઉં. હલો, હે, એક્સક્યુઝ મી. તમે ના જશો, હું કરું છું. આમ જુઓ, તમે 24 કલાક આવું બધું ના કરતા રહો. ઊંઘમાં પણ આવું જ કરો છો. કાલે રાત્રે તમે મારા પાયજામાં નાડું ખોલી નાખેલું અને હું શું સમજુ? બેના, યુ ડોન્ટ વરી બેના, હું જીજુની ઓફિસ જઈને ગાડી લઈને આવું છું. હમણાં જ આવ્યો. ભાઈ 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 પ્લીઝ, મહેરબાની કરીને તું ત્યાં ના જઈશ. ચમ મારી બેના, તને મારા પર જરાય ભરોસો નહીં? એવું નથી. આ કામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને. બોન જવા દે. કાર જ પાછી લાવવાની છે ને. તારો ભઈલો અને મારો આ ગોંડો એને આલેલું આટલું નાનું કોમે ને કરી શકે. હે એ સિતારા, તું જા. હે તો તું કાર લઈને પાછો આવે કે ના આવે? કારની અંદરનો ફોટો અમને જોઈએ, સમજી જ્યો ને. પીળા કપડાં પહેરીને જજે. પીળો રંગ મતલબ ગુરુ. ઈ પ્રબળ હશે ને તો બધું કોમ થઈ જશે. હા, વાસ્તુ પુરુષ તમારી વાત માની જોઉં. પીળો રંગ મતલબ ગુરુ, એ તો મને ખબર છે. અત્યારે બધું શું થઈ રહ્યું છે? આપણી પાસે કપડાં બદલવાનો સમય છે? બેના, જાય હો. તમારી વાત હું નહીં માનું. જે પહેર્યું છે પહેરી જાય. બરાબર. અત્યારે એ સૂતા છે. જો ફરીથી એ માણસનો ફોન આવ્યો તો આપણે કારની અંદરથી ફોટો નહીં કાઢી શકીએ. પ્લીઝ સમજો ને ભાઈ. તું શાંતિ રાખ. ઈ મારી વાત પર નહીં જ મોન. પણ તું તો મારી વાત મોન. પીળું કપડું રાખ તારી પાસે. આ શું? ગીતાએ મને મંગળસૂત્ર પાછું આપ્યું? એટલે એના ગળામાં પહેરાવાનું હતું એ મને પાછું આપી દીધું? હું એની જિંદગીમાં જાઉં, એને પસંદ નથી. એ મારી લાઈફ પાર્ટનર નહીં જ બને. એને મારા પ્રેમની જરૂર નથી. એણે મને પતિ માનવાની ના પાડી દીધી. આમાં મારો નિર્ણય છે. જે શબ્દોથી હું તને નહીં કહી શકું એ જ છે. આને ખોલીને જો, બધું સમજમાં આવી જશે.
તું ખુશ રહે એમાં જ હું ખુશ છું. આવ ગીતા, પ્લીઝ આવ. આઈ લવ યુ મારી પત્ની. એક રસ્તો એક ગામ જોયા પછી, એને ઓળખ્યા પછી ત્યાં વારંવાર જવાનું મન થાય છે. હે ને? હાય ગીતા. હું ક્યાંથી પાછી આવી ગઈ એ જ વિચારી રહી છે ને. બીજે ક્યાંથી આવી શકું હું? તારી અંદરથી જ. તું જ્યારે આ રીતે ચિંતામાં હોય છે તો સૌથી વધારે હેરાન થવાવાળું કોણ? હું જ છું ને. એટલે જ તારા હાલચાલ પૂછવા આવી છું. શું વાત છે? કાલે કયો નિર્ણય લેવાનો છે એ વિચારી રહી છું. નિર્ણય તો લઈ લીધો, હવે કેમ વિચારે છે? નિર્ણય સાચો છે કે નહીં એ સમજાતું નથી. ન્યાય મોટો છે કે પ્રેમ? પ્રેમ. ના ના, ન્યાય જ મોટો છે. કેમ કે જેની સાથે અન્યાય થાય છે એને ભૂખ પણ નથી લાગતી, જીવનમાં શાંતિ નથી મળતી. પણ એ જ રીતે જેને પ્રેમ નથી મળતો એની તો થોડી જ નિરાશા થાય છે ને. પણ અન્યાય જેટલી તકલીફ તો નથી થતી ને. એ જ મન જેને અન્યાય થયો છે એને પ્રેમ દેખાડીને જો, એ અન્યાય ભૂલી જશે. એ પછી એ ન્યાય પણ નહીં માંગે, પ્રેમ મળે તો બહુ છે એમ કહેશે. તું એક કામ કર, વિજયની ખરાબીઓને એક બાજુ ત્રાજવા મેળવો અને વિજયના પ્રેમને બીજી તરફ મૂક. પછી બંનેને સરખાવી જો, વધારે વજન કોનું છે? જો તમારું મન અસમંજસમાં હોય તો સાચો નિર્ણય કઈ રીતે લઈ શકાય? ખબર નહીં કેમ હું એ દુવિધામાંથી મારી જાતને બહાર નથી કાઢી શકતી. જે દિવાલ નબળી હોય એના પર પથ્થરથી પણ તિરાડ પાડી શકાય છે, પણ જો દિવાલ મજબૂત હોય તો? તારા મનને મજબૂત કર ગીતા. પ્રેમ હંમેશા બે લોકોના વિશ્વાસ પર ટકે છે. અને એ જ પ્રેમ વિશ્વાસના સમુદ્રમાં મોજાની જેમ તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે. આ લગ્નનું નાટક જો હકીકત બને તો? આટલા દિવસ જે વ્યર્થ હતા જીવનના, એનો એક અર્થ મળી જશે તને. તારી અંદરના જે બકવાસ વિચારો છે એને બહાર કાઢ. વિજય તને પ્રેમ કરીને એક નવા જ રસ્તે લઈ જવા માંગે છે, તો એના પર આગળ વધવામાં પ્રોબ્લેમ શું છે? બકવાસ વિચારો કેમ કહે છે? મને પ્રેમ કરવાવાળાને હું સાથે લઈ જાઉં કે એને છોડીને જતી રહું, એનો નિર્ણય મારે જ લેવાનો છે. હવે આ બંને રસ્તામાંથી હું કયો પસંદ કરીશ એ તો કાલે જ ખબર પડશે. એનો મતલબ આ વિજયને નહીં સ્વીકારે? વિજયની આટલી નજીક હોવા છતાં એનાથી દૂર જવાનો વિચાર કરે છે. જે બીજાની દુવિધા દૂર કરે છે એ પોતે જ અત્યારે દુવિધામાં છે.
તે આવું કેમ કર્યું ગીતા? તારી પાસેથી તો મને આવી આશા નહોતી જ. હું થયું ભોણા? ને તારી મમ્મીને તારી પાસે એટલે મોકલી હતી કે તું એના મનને શાંત કરી હક. એટલે નહીં કે તું એને ટેન્શન આલે. હું ટેન્શનમાં છું. તારી મમ્મી પણ ટેન્શનમાં છે. તું એના ટેન્શનને ઓછું કર એટલા માટે તારી પાસે મોકલી. તું તો મંગળસૂત્ર બતાવીને ગીતા હારે પહેણવાની વાત કરે છે. આ કેવો નિર્ણય છે તારો? આ તો અન્યાય કહેવાય વિજય. અન્યાય તો થઈ ગયો મોટા મામા. મારા પ્રેમ સાથે આ રીતે અન્યાય થશે ને એવી મેં કલ્પના નહોતી કરી. એવું તો શું થયું છે? જે મંગળસૂત્ર હું ગીતાના ગળામાં પહેરાવવા ઈચ્છતો હતો ને, જેના લીધે હું ને ગીતા એક થઈ જવાના હતા ને, જેના લીધે અમારો પ્રેમ અમર થઈ જવાનો હતો ને, એ જ મંગળસૂત્ર ગીતાએ મને પાછું આપી દીધું મામા. એનો અર્થ એ કે મારો પ્રેમ એને સમજાયો જ નથી. હું બદલાઈ ગયો છું એવો એને વિશ્વાસ જ નથી. હવે હું શું કરું? તારે જે કરવું એ કરજે. જાણે આ વાત ભૂલતો નહીં વિજય. એ સોડી હંમેશા તારા પ્રેમની આગની ભઠ્ઠીમાં પીગળી જવી જોઈએ. ભલે ગમે તેટલી ચાલાક સોડી કેમ ના હોય, એકના એક દિવસ એ હારીને તારી પાસે આવી જ જોઈ. તારો પાવર એને ધ્રુજાવીને નેચે પાડી દે એવો હોવો જોઈએ. અને આ બધું છોડીને તારા પ્રેમને ધિક્કારવા વાળી એ ગીતા વિશે વિચારીને તું આટલું ટેન્શન ચમ લઈ રહ્યો છો? તારી અંદર જે બદલાયું છે એ મોબાઈલ નહીં, મોબાઈલનું સીમે નહીં, ગાયના વેશમાં હંતાયેલો વાઘ છે. એને તું મારીશ તોય નહીં મરે. ભલે જે થાય, તારો નિર્ણય બદલાવો ના જોઈએ. સમજો? રસ્તા પરથી આઈ જયેલી એ ભિખારી જેવી સોડી જીવથી પણ વધારે તને પ્રેમ કરવા વાળી તારી મમ્મીના મોથે બેહીને તાંડવ કરી રહી છે, અને તું શકે ભોળા બધું સહન ચમનું કરી રહ્યો છે. આ તારો મામો લાઈફમાં કોઈની સામે હાથ ફેલાવીને ઊભો નહીં રહ્યો, ચાણે રિક્વેસ્ટ નહીં કરી. પણ આજે હું તને એક રિક્વેસ્ટ કરું છું. હું છે તારો નિર્ણય? અમારો સાથ આલીશ તો પછી તારા મંગળસૂત્રનો તિરસ્કાર કરવા વાળી પત્નીનો સાથ આલીશ. મામા કેટલી વાર આ સવાલ પૂછ્યા કરશો? મારી આ રમતમાં તમે બધા સાથે રહેશો, તમે મારી સાથે ચાલશો. આ બધું મેં તમને પહેલા જ કીધું તું ને. કહ્યું છે ભોણા, કહ્યું છે. પણ તું અમારા રસ્તે નહીં ચાલી રહ્યો એટલે તું બદલાઈ ગયો છે એવી બધાને શંકા થઈ રહી છે. એ સ્વાભાવિક છે કે નહીં? જવાબ હાલ. પ્લીઝ મને એકલો રહેવા દો મામા. પ્લીઝ શબ્દનો અર્થ તમે સમજી શકશો એવી હું આશા રાખું છું. એ આવું કેમ કર્યું ગીતા મારી સાથે? દરેક સવાલનો જવાબ આ મંગળસૂત્ર જ હતું. આને જ તે પાછું આપી દીધું. હવે તો લાગે છે કે મારું જીવન જ બેકાર છે. પપ્પાજી, કોફી. હું તો આની જ રાહ જોઈ રહ્યો હતો. આનાથી મન શાંત થશે કે નહીં ખબર નહીં, પણ મારા માથાના દુખાવાને તો બિલકુલ ઠીક કરી દેશે. પણ એવું તો શું થયું પપ્પાજી? કાલે હું બેભાન હોઉં એમ લાંબા સમય સુધી સૂતો જ રહ્યો. કેટલાક લોકોને એવું હોય કે માથું દુખે ને તો ઊંઘ ના આવે,
પણ મને એવું નથી. વધારે માથું દુખે છે ને તો જ મારા માથામાં સણકા વાગે અને ઊંઘ ઉડી જાય. અને આમ પણ હમણાં દિમાગ ઠેકાણે નથી મારું. કંઈક ટેન્શન છે. હા, કારણ શું છે એ ના પૂછતી, પણ થોડો ચિંતામાં છું હું. એ બધી ચિંતાઓ તમે થોડી વાર માટે બાજુ પર મૂકી દો પપ્પાજી. એ બધું તો ઠીક થઈ જશે. કોફી તો બહુ જ સારી હતી બેટા. થેન્ક્સ પપ્પાજી. પપ્પાજી, આશીર્વાદ આપો પપ્પાજી. ખુશ થા બેટા. કેમ બેટા ગીતા, આજે અચાનક મને આશીર્વાદ આપવાનું કહ્યું તે? આજે મેં એક મહત્વનો નિર્ણય કર્યો છે પપ્પાજી. એટલા માટે તમારા આશીર્વાદ લીધા. જે આપણું સારું ઈચ્છતા હોય એના આશીર્વાદ લઈએ તો દરેક કામમાં સફળતા મળે ને. મારા દીકરાને તે સમજાવીને પાઠ ભણાવીને એને એક સારો માણસ બનાવી દીધો. મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ રહેશે. થેન્ક યુ પપ્પાજી. પણ હવે વિજયની તબિયત કેવી છે? આજથી અમે બંને કોલેજ જઈ શકીશું. એટલો તંદુરસ્ત છે પપ્પાજી. સારી વાત છે. પતિ પત્ની સાથે ગમે ત્યાં જાય સારા જ લાગે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ પપ્પાજી. પતિ પત્નીના બંધનને આજે હું એક યોગ્ય અર્થ આપવા માંગુ છું પપ્પાજી. આમ કરને. અરે શું કરી રહ્યો છે તું? અરે ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યો છું ભાઈ, તું પણ કર. આ બધું છોડો યાર, આપણો ધમાલ વાળો સ્ટેપ કરને તું. એ શું થઈ ગયું છે તને? પહેલા મેટર બોલ, ગાડાની જેમ કેમ નાચી રહ્યો છે? યાર બધા માટે ગુડ ન્યૂઝ છે યાર. એ શું છે યાર? આપણો વિજય ફરીથી બદલાઈ ગયો યાર. આપણો જૂનો વિજય આપણને પાછો મળી ગયો. શું બોલી રહ્યો છે તું? કોલેજમાં આવવા વાળો જૂનો વિજય તો ના હોય. એ તો ગીતાના પ્રેમમાં સાવ બદલાઈ ગયો છે. ના યાર, સાંજે ક્યાંક પાર્ટી કરીએ, પીને ટલ્લી થઈ જઈએ એવું વિજય મને જાતે કહ્યું છે. તમે લોકો મને આ રીતે કેમ જોઈ રહ્યા છો યાર? અરે એને બર્થડે ગિફ્ટ તો આપવી જ પડશે ભાઈ. આવો. છોડો યાર, છોડો. કેમ મારી રહ્યા છો મને? એ આવી રીતે તું ખોટું બોલીશ તો શું તને પપ્પી કરી અમે? એ યાર, જ્યારથી વિજય ને ગીતા હારે પ્રેમ થયો છે ત્યારથી આપણને ફૂંકવા માટે એક સિગરેટ પણ નથી મળી. એવામાં વિજય પાર્ટી કરવા માંગે છે એવી વાહિયાત વાત કરે છે તું. અરે આખી વાત તો સાંભળ. મારીશ તને પણ મારીશ સાલા. ખબર નહીં યાર, પણ આજે પાર્ટી ફિક્સ થઈ ગઈ છે. મતલબ ત્યાંથી ગીતા આઉટ. કેમ મારો છો મને? ગીતા અને વિજયની વચ્ચે સાચો પ્રેમ થઈ ગયો છે. આપણે ફ્રેન્ડ્સ હોવાના નાતે એને બચાવવો જોઈએ. ખાલી આપણા ફાયદા માટે એ અલગ ના થવા જોઈએ. ના યાર, વિજય પાર્ટી કરવાની વાત કરે એ તો શક્ય જ નથી. શું એણે એવું કહ્યું છે તો એના પ્રેમને ગીતાએ સ્વીકાર્યો નહીં હોય. હા, એવું જ હશે. એટલે તે ડ્રિંક્સની વાતો કરતો હશે. અરે, ફોન કરવાથી જેમ એમ્બ્યુલન્સ તરત નથી આવતી એમ પ્રેમ પણ તરત નથી જાગી જતો. ગીતાના મનમાં પ્રેમ જાગે ત્યાં સુધી વિજયે રાહ જોવી પડશે. હા યાર, મેં પણ એ જોયું છે. ગીતાને વિજય માટે પ્રેમ તો છે, પણ એ કહી નથી શકતી. બસ ઈ જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી વિજયને રાહ જોવી પડશે. આવા દે એને, હું જ જાતે સમજાવીશ એને. આજથી કોલેજ જવાનું છે. કાલે તે બરાબર ના કર્યું ગીતા. તું મારી સાથે આવું કરીશ એવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. તે જે આપી એ ગિફ્ટ નહોતી, સજા હતી. વિજય, શું બરાબર છે અને શું બરાબર નથી એ મને ખબર જ છે. ચલ કોલેજ જઈએ.
હું મારી જિંદગી વિશે વાત કરી રહ્યો છું અંક. કોલેજ વિશે વાત કરી રહી છું. કોલેજ પણ આપણી જિંદગીનો એક ભાગ છે ને. કોલેજમાં ભણીશું ત્યારે જ આપણે આપણી જિંદગીને વધારે સારી બનાવી શકીશું. આવ, ચલ કોલેજ જઈએ. તું અચાનક જ કેમ આટલી કઠોર બની ગઈ છે ગીતા? એટલે તું મને પ્રેમ નથી જ કરતી ને? તને હું બિલકુલ નથી ગમતો ને ગીતા? જે મનથી તને આટલું ચાહે છે એને જ તું તારા મનમાંથી દૂર કરી રહી છે ગીતા. કેમ બોલ ને ગીતા.